હેલો એવરીવન, આજે આપણે વાત કરીશું કારમાં લાગતી મેટિંગ વિશે, જેને આપણે ફૂટ મેટ કહીએ છીએ. તે આપણે કઈ લગાવવી જોઈએ. લોકોને ફૂલ મેટ લગાવી, મોટી મેટ લગાવી વધારે ગમતી હોય છે, પણ એ આપણા માટે કેટલી હાનિકારક છે એના વિશે આજે આપણે વાત કરીશું. નોર્મલી આપણે કારમાં આ પ્રકારની મેટિંગો મોટી લગાવતા હોઈએ છીએ. આને સિવાય જે તમને ફોટોમાં દેખાય છે યુનિવર્સલ જે ફૂલ સાઇઝની હોય છે, ત્યાં પછી ફૂલ કાર્બ ફ્લોર મેટિંગ જે આ ટાઈપની હોય છે, જેના કારણે આપણે તમે જોઈ શકો છો અહીંયા ક્લચ પૂરો પ્રેસ થતો નથી, ક્લચનું પેન્ડલ પૂરું પ્રેસ થઈ શકતું નથી, અને આ કારણે ક્લચ જલ્દી ખરાબ થઈ શકે છે તમારો. અને એ સિવાય તમે જોશો એક્સિલેટર બી પૂરું આપણે પ્રેસ કરી શકતા નથી, કે એના પાછળ મેટ આવી જાય છે, અને આના લીધે તમે કાર પૂરો પાવર કરી શકતી નથી. જ્યારે આપણે જરૂર હોય ત્યારે પૂરો પાવર આના લીધે મળતો નથી. તો આપણે કેવી મેટિંગ લગાવવી જોઈએ એ હવે તમને બતાવું. આનું સોલ્યુશન એ છે કે તમે કાં નાની મેટ લગાવો, કાં પછી કંપની માટે સ્પેશિયલ બનેલી જે કંપનીની કાર છે એના માટે સ્પેશિયલ બનેલી મેટિંગ માર્કેટમાં મળતી હોય છે એ લગાવો. જેમ કે આ કારમાં લાગેલી છે, તમે જોઈ શકો છો આ કારમાં પ્રોપર એક્સિલેટર માટેનું કટિંગ કરેલું છે, જેથી એક્સિલેટરને કોઈ બી અડચણ થતું નથી, અને પૂરો એક્સિલેટર તમે દબાઈ શકો છો. આ ટાઈપની નાની મેટિંગ લઈ શકો છો, જેથી ક્લચ બી તમે આરામથી દબાઈ શકો. તો આ ટાઈપની ઘણી મેટિંગો માર્કેટમાં મળતી હોય છે, બધી કંપની બધી કાર માટે. તેવી જ મેટિંગ લગાવો, જેનાથી તમને આ પ્રોબ્લેમ નહીં આવે. જો આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.